નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે તમારે ધોરણ 9માં ગુજરાતી અને વિજ્ઞાનની એકમ કસોટીનું પેપર છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો હું તમારી સાથે શેર કરું છું. ફટાફટ તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો. તમારી પરીક્ષામાં જોડકા પૂછાશે 2 માર્ક્સમાં. તો અહીંયા તમે જોઈ શકો છો, તમારી પાસે ટેક્સ્ટ બુક હશે તો તમને બહુ ઇઝીલી સોલ્યુશન મળી રહેશે કે આને કરતા કોણ છે અને એનો વિદ્યાર્થી મિત્રો સાહિત્ય પ્રકાર. તો આ જ જોડકા તમારી પરીક્ષામાં પૂછાશે, તો ફટાફટ સ્ક્રીનશોટ લઈને તમે જોઈ લો. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે બીજા 3 પણ જોઈ શકો છો. એમાં વિદ્યાર્થી મિત્રો તમને કીધું છે સંદર્ભ ગ્રંથ, તો એ પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા શું છે, ઉક્તિ છે, બરાબર. એટલે કે તમને અહીંયા તમે જોઈ શકો છો. એના પછી ગોપાળ બાપા અને તમને વિષય પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. આ 5 જોડકા છે, એનામાંથી એક જોડકું જે પણ તમારા મેડમ કે સર નક્કી કરશે એનામાંથી પૂછાશે. એના પછી વિદ્યાર્થી મિત્રો તમે ખાલી જગ્યા પણ જોઈ શકો છો. આ 5 ખાલી જગ્યામાંથી એક ખાલી જગ્યા તમારી પરીક્ષામાં, 2 ખાલી જગ્યા તમારી પરીક્ષામાં પૂછાશે. તો તમે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ રહેજો. સોરી, 10 ખાલી જગ્યા છે, એનામાંથી 10 ખાલી જગ્યામાંથી 2 ખાલી જગ્યા પૂછાશે. એના પછી અહીંયા તમે એક વાક્યમાં ઉત્તર કોઈ પણ 4 પૂછાશે વિદ્યાર્થી મિત્રો. કે મહારાજે સયાજીરાવમાં કઈ શક્તિ હતી? તો માણસને પારખવાની શક્તિ હતી, બરાબર. તો તમને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો. તો આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, એ તમે સ્ક્રીનશોટ ફટાફટ લઈ લો વિદ્યાર્થી મિત્રો. આનું સોલ્યુશન પણ વિદ્યાર્થી મિત્રો તમને આજે ને આજે મળી રહેશે. આપણી ચેનલ ઉપર જ મળશે, સોલ્યુશન પણ મળશે અને એની ફ્રી PDF પણ મળશે વિદ્યાર્થી મિત્રો. તો એના માટે તમારે સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને. બીજા બધા વિષયના પણ વિડીયો સોલ્યુશન તમને ફ્રી PDF મળી રહેશે આજે ને આજે. તો અહીંયા 2-3 વાક્યના તમે ઉત્તર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. એનામાંથી કોઈ પણ 2 પૂછાશે 4 માર્ક્સના, બરાબર. 10 આપેલા છે. એના પછી જો આપણે સવિસ્તાર ઉત્તરની વાત કરીએ તો અહીંયા 5 માંથી કોઈ પણ એક પૂછાશે વિદ્યાર્થી મિત્રો. તો એ તમે 5નો સ્ક્રીનશોટ લઈ લો. એના પછી તમે વિશેષણ જોઈ શકો છો પહેલી, બરાબર. એને કયું વિશેષણ કહેવાય? ક્રમવાચક કહેવાશે, સાર્વનામિક કહેવાશે, બરાબર. એના પછી તમે અહીંયા વિશેષણ સુધી પ્રકાર લખવાનો છે, તો 100 આપેલું છે, તો સંખ્યાવાચક થઈ જશે વિદ્યાર્થી મિત્રો. એના પછી નીચેનામાંથી કયા વાક્યમાં વિશેષણ ઉપયોગ થયો નથી? બરાબર, પહેલામાં તો થયો છે અમે, બીજામાં પણ વિદ્યાર્થી મિત્રો જંગલમાંથી દીપડો થયો છે, ત્રીજો, ચોથો શું આન્સર આવશે? જો કોઈને ખબર તો કમેન્ટ બોક્સમાં જણાવજો. એના પછી ગુણવાચક વિશેષણ નથી. મોરીચા, તો મોરી એ વિશેષણ કહેવાશે ને. મધુર એમાં પણ છે. એના પછી બાઈ મીરા કહે મને જગ લાગે ખારું, તો એમાં પણ ખારું આવ્યું, બરાબર. કમાં આઈ થિંક ક જવાબ આવશે, એમાં ગુણવાચક વિશેષણ નથી. એના પછી નીચેનામાંથી અવિકારી વિશેષણ શોધવાનું છે. અહીંયા સર્વનામ શોધવાનું છે, બરાબર. પેલું મંદિર જોયું, તો સર્વનામ કયું થશે? પેલું થશે આઈ થિંક, બરાબર. એના પછી તમે આ વ્યાકરણ છે, ગ્રામર છે, તમારી પરીક્ષામાં પૂછાય. વિભાગ ડીમાં તમે અહીંયા જોઈ શકો છો કાવ્ય પંક્તિ વાંચીને તમારે એનો આન્સર આપવાનો છે વિદ્યાર્થી મિત્રો. 1, 2 આપેલા છે, એનામાંથી કોઈ પણ એક તમારી પરીક્ષામાં પૂછાશે 3માંથી, બરાબર. તો આ હતું, સોરી 4 આપેલા છે, બરાબર. એનામાંથી તમારી પરીક્ષામાં પૂછાશે. પત્ર તમે જોઈ શકો છો, નિબંધમાં વૃક્ષો વાવો છે, મારું વતન છે, આપણા તહેવારો છે, મિત્રતાની મીઠાશ છે, પુસ્તકો માનવીના સાચા મિત્રો છે. તો આ 5માંથી કોઈ એક નિબંધ તમારી પરીક્ષામાં પૂછાશે વિદ્યાર્થી મિત્રો. એના પછી આ મેં તમને 4 કાવ્ય પંક્તિ કીધી, એનામાંથી જ પૂછાશે. આનું સોલ્યુશન પણ તમને આજે મળશે. તો ફટાફટ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ વ્યાકરણ છે વિદ્યાર્થી મિત્રો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.